જો તમે એક એવું ઇન્વેસ્ટમેન્ટ શોધી રહ્યા હો જ્યાં તમને ટેક્સ બેનિફિટ પણ મળે, તમારું ઇન્વેસ્ટમેન્ટ સેફ અને સિક્યુર પણ રહે, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે પીપીએફનું. પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. ત્યાં આપણે 15 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે, એટલે કે 15 વર્ષનો લોક ઇન પીરિયડ છે. અને 15 વર્ષ પછી આપણને આપણા પૈસા પાછા મળે છે, એ પણ ઇન્ટરેસ્ટ સાથે અને સારા એવા રિટર્ન સાથે. આ એક સારી એવી સેવિંગ અને વેલ્થ બનાવતી સ્કીમ છે, અને આ સ્કીમને ગવર્મેન્ટ પણ સપોર્ટ કરે છે. અહીં આપણને દર વર્ષે 7.1% વ્યાજ મળે છે, અને આપણે પીપીએફ એકાઉન્ટ કોઈ બેંક દ્વારા ઓપન કરાવી શકીએ, અથવા તો પોસ્ટ ઓફિસે જઈને પણ ઓપન કરાવી શકીએ. અને આની પ્રોસેસ મેં આખી પિન કમેન્ટમાં મેન્શન કરી છે. જો તમને 7 વર્ષ પછી પૈસાની જરૂર પડે, કોઈ ઇમરજન્સી આવી જાય, મેડિકલ માટે અથવા તો એજ્યુકેશન માટે કે અથવા કોઈ પણ કારણોસર, તો તમે ત્યાં 50%નું વિથડ્રો કરી શકો છો. જો તમારા પીપીએફ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા થયા હોય, તો તમે 7 વર્ષ પછી 50% એટલે કે 2.5 લાખ રૂપિયા વિથડ્રો કરી શકો છો. જો તમારે મેડિકલ ઇમરજન્સી હોય અથવા તો એજ્યુકેશન માટે પૈસા જોતા હોય, તો તમે પૂરેપૂરા 5 લાખ રૂપિયા વિથડ્રો કરી શકો છો. હવે આપણે જોઈએ, જો આપણે પીપીએફ એકાઉન્ટમાં 1,000 રૂપિયા દર મહિને ડિપોઝિટ કરતા હોય, તો આપણને 15 વર્ષ પછી કેટલા મળે? જો 5,000 રૂપિયા દર મહિને ડિપોઝિટ કરતા હોય, તો 15 વર્ષ પછી કેટલા મળે? અને 10,000 રૂપિયા દર મહિને ડિપોઝિટ કરતા હોય, તો 15 વર્ષ પછી કેટલા મળે? જો આપણે દર મહિને 1,000 રૂપિયા આપણા પીપીએફ એકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હોય, એટલે કે વર્ષના થાય છે 12,000 રૂપિયા, અને 15 વર્ષ પછી આપણને ત્યાં મળે છે 3,25,000 જેવું. જો આપણે 5,000 રૂપિયા દર મહિને આપણા પીપીએફ એકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હોય, એટલે કે ઇન્વેસ્ટ કરતા હોય, તો આપણને 15 વર્ષ પછી 16,87,000 રૂપિયા જેવું મળે છે. જો દર મહિને આપણા પીપીએફ એકાઉન્ટમાં 10,000 રૂપિયા ડિપોઝિટ કરતા હોય, એટલે કે ઇન્વેસ્ટ કરતા હોય, તો આપણને 15 વર્ષ પછી મળે છે 32,54,000 જેવું. અને સાથે સાથે અહીં આપણને ટેક્સ બેનિફિટ પણ મળે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, તો આ વિડીયોને લાઈક કરી દેજો, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરી દેજો.